હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો? તો આજ આપણે બપોરે વાગી ગયા છે 1:30 જેવું, કેમ કે મોડું થઈ ગયું છે. હવે આપણે જમવાનું આ બધાને દઈ દીધું છે અને વોશિંગ મશીન ચાલુ કરી નાખ્યું ને લુગડા સુકાવા મૂકી દીધા છે. કામ આપણું ચાલુ થઈ ગયું. હવે આપણે આમાં સુકાવી દેશી. એમાં આપણે આ જારી છે ને એ તૂટી ગઈ, જારી લેવી જોશે. જે દબાવવાની આવે ને તો એનો ખર્ચો. આ શિયાળામાં પ્લાસ્ટિક છે ને એકદમ ઓલું કડક થઈ જાય. જો હાલવા માંડ્યો. આ આપણે આ વજન દઈ દીધું હોય ને તો આમ હલે નહીં, પછી કરવાનું છે. હાલો આપણે જો ઓલો જોજાભાઈને ખાવાનું દેવાનું છે. ખાય છે કે નથી ખાતો? અહીંયા રાખ્યું છે. અલે ખાઈ લે. તો જોવો છે એ આપણે આ રોટના ગોરીંડા હોય ને એ ખાઈ લે. એ હવે ખાઈ લેશે. આપણા ઘરના શું કરે છે જોઈ. એ લોકોને જમવાનું દઈ દીધું છે ને હવે આપણે બેહી જમવા. આપણે જમવામાં છે રૂપભાઈ, તારે શું ખાવાનું? રઉપને મોરી દાળ દીધી છે ને આપણે કરી છે ચણાની દાળ. અને મમ્મીના ઘરથી આવ્યું છે શાક અને દાળ ભાત ને રોટલી. અને આ બધા અમે જમવા બેઠા છીએ. ચાલો જમવા. અમારા અલ્ફીના બેને જમવા બેઠા છે. અને આ ભાઈનું મોઢું જરી કોને કહો છે, ભાઈ તું જમવામાં ધ્યાન દે. અને મમ્મીના ઘરથી ને શાક આવ્યું અને માંડવી આવી. માંડવી આપણે ઓનીકોર રાખી છે. જબલામાં તમને દેખાય ને માંડવી આવી છે. તો હાલો હવે અમે જમી લઈ. આપણે જમીને પછી મળશે. આજે આપણે કાંઈક નવું કામ આવ્યું છે, તમને બતાવીશ શું કામ આવ્યું છે. તો છેટ સુધી જોજો તમે. તો મિત્રો આપણે જમી લીધું છે. અલ્ફીના બેન જો પોતા કરે છે. કેમ થાય છે? પણ પોતું વજનવાળું એવું છે, પણ મારી દીકરી કર્યા રાખે કામ, કાંઈ વાંધો ન આવે. હંજવારી પોતો આટામાં બપોરે જમી પછી અલ્ફીના બેન કર્યા રાખે કામ. ને અમારા સાહેબ જોવા શું કરે છે? રઉભાઈ લેસા ના સાહેબ કરે છે મોબાઈલમાં કંઈક કરતા હશે હવે. તો હાલો આપણે તમને બતાવી આજે કે તમને કહેતી હતી કામ આવવાનું છે. તો આપણે શું કામ આવવાનું છે તમને બતાવી. હજુ તો જરી કામ મારું શૂટ કરો તો સાહેબ. તો મિત્રો આપણે આ રીતે બનાવવાનું છે. આ રીતે આપણે વેતરી નાખ્યું છે. આ આવી ગઈ આપણે અહીંયાની પટ્ટી બ્લાઉઝની. ના બ્લાઉઝનો અસ્તર. અને આપણે આ રીતે થશે. અસ્તર એક ફેર છે એ આનો છે આ કલર ને આ છે પીળો કલર. એટલે આ 10 બાયનું આની અને આની. અને આપણે આ છીએ જો પાછું હરખું વ્યવસ્થિત રાખવાનું. એટલે પછી આપણે કરવાટાણે વાંધો ન આવે. સિલાઈ કરવાટાણે આ પાછળનું છે આપણે. એટલે વેતરીને કમ્પ્લીટ રાખ્યું એટલે મશીન માથે બેસીને એટલે બીજું કાંઈ નહીં. આ આપણે આમની પર આવશે આ રીતે. તો થઈ જશે એ બતાવીશ તમને. આટામાં એક ડેમો કરીને રાખ્યું છે. એટલે પેલી એ લોકોને બતાવવું જોઈએ આપણે કેવું કરીશે. પછી આવી રીતે થઈ જશે. ત્યાં આવી જશે પટ્ટી જે કે આ ઉથલાવાની ને કમ્પ્લીટ થશે ને તો આપણે આ ડેમો જે કર્યું છે ને એ રીતે બની જશે. તો હાલો હવે આપણે આ કામમાંથી હવે આ કામમાં લાગી રહી. બીજું તો કાંઈ નહીં, આપણે કામ કરીએ. તો આપણે એક સિવાય જાય તો બધે કમ્પ્લીટ થઈ જાય તો તમને બતાવી દેશી. તો આજ પાણી આવવાનું છે, પાણીનો વારોય છે અને કામ વધી ગયું છે. તો હાય મિત્રો, આપણે જે બ્લાઉઝ હતો એ બ્લાઉઝ સિવાઈ ગયો છે. તો તમે જોઈ લ્યો. આપણે આ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ આગળનું છે. આપણે આવી રીતે સીવું છે. ના પાછળનો ભાગ અસ્તરવાળું કરી નાખ્યું છે.
તો આ કમ્પ્લીટ થઈ ગયું, એક હજી આપણા આટલા બાકી છે, તો આપણે આટલા કરવાના છે હજી, તો કમ્પ્લીટ થઈ જાય. હાલો પાણી આવ્યું છે અટાણમાં, કઈની રાહ જોતી હતી, હવે છે આપ્યું આપને. તો હાલો, ઓલો જો ટાઢનો ક્યાં બેઠો છે, જોનું કહું છું. જો આમ આપણે વેલમાં તો આપણે પાણી જોઈ, કેવી સરસ પાંદડાવાળી વેલ છે. મને વેલનો બહુ શોખ. આ જો કેવો બેઠો છે છાનુમનો. હવે આ મારે કેવી રીતે આ લુગડું ઉપાડવું, આમાં ગરીને બેસી ગયો. જોઈશ ભલે બેઠો. હાલો આપણે પાણી છાંટી લઈએ આમાં. આ કોથમીરને કેવું થયું છે સરસ. આમાં છે ને ધાર પેલે છે ને ધોવી જોઈએ, બહુ હશે તો પાછા હજી હમણાં થયા જ છે, તો આપણે ઓલું થઈ જાય પાણી. આવી રીતે નાખી દે તો હજી બરાબર નથી. આવી રીતે નાખી દો. કાંઈ નહીં, હવે આવી રીતે નળી મૂકી દઈજો. જરીક વાર આમ મૂકી દઈ. તો ઓલું ઓછું પ્રેશર હોય ને તો આપણે વાંધો ન આવે, આ બધાય હોઈ જાય. પછી જરીક વાર થાય ને તો આ ખૂણે મૂકી દેવું જોશે. એવી રીતે ક્યાંય નમવા ન જોઈએ. અહીંયા મૂકી દઈ ઘડીક વાર. આ રીતે આપણે મૂકી દઈ. આમાં ઝીણા ઝીણા કોથમીર ને સરસ આવી ગયું છે, જોયું, પાલક, ટમેટી. આ રીતે નળી મૂકી દે ઘડીક વાર. આમાં પાણી થઈ જાય. કપડાં જો હજી આજ હાથેથી ધોયા હતા તો હજી ભીના છે, પણ ટાઢ જેવી છે, કાંઈ સુકાય નહીં કાંઈ નહીં. અને હજી આને બહાર નીકળવું લાગે છે. જજો એના વાળ કેવા કાંટા લાગ્યો. આપણે આવી રીતે પાણી ભરી નાખી. અને મિત્રો, તમને અમારો વિડીયો કેવા લાગે છે? કોક એવું લાગે છે. આપણે નળ આવ્યા, પાણી ભર્યું, હવે કામ કરી સંચા માથે બેસી. તો હવે મિત્રો, તમને અમારા વિડીયો કેવા લાગે છે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.